હાલ તહેવારોનો સમય ચાલી રહ્યો છે ત્યારે લોકો બજારમાંથી ચોકલેટ અને કેક લેવા કરતાં હોમમેડ ચોકલેટની વધુ પસંદ કરી રહ્યા છે. ફક્ત તહેવારોમાં જ નહીં પરંતુ વર્ષ દરમિયાન લોકો હવે હોમમેડ વસ્તુઓને જ પ્રાધાન્ય આપી રહ્યા છે. તો આવો આજે આપણે વડોદરા શહેરની હેતવી પટેલ પાસેથી જાણીશું કે હોમમેડ ચોકલેટ અને કેકની માંગ વધવા પાછળનું કારણ શું છે અને આ હોમમેડ ચોકલેટ બને છે કેવી રીતે અને શું ભાવ છે. મારું નામ હેતવી પટેલ છે. હું છેલ્લા 6 વર્ષથી આ હોમમેડ બેકરી ચલાવું છું અને મારા બ્રેન્ડનું નામ ધ કેક સ્ટુડિયો છે. અને આજકાલ બધા હોમમેડ કેક વધારે પ્રિફર કરે છે બિકોઝ બહાર બહુ જ કેમિકલવાળું એન્ડ હાઇજીન પણ મેન્ટેન નથી થતી. એના રીતે હોમમેડ કેકનો વધારે હમણાં એ છે. અને ચોકલેટ્સ છે, કેક્સ છે, ચીઝ કેક્સ, પછી હમણાં મિલેટ્સનું આવ્યું છે, મિલેટ્સ કૂકી, જે હેલ્ધી વર્ઝન છે કૂકીઝનું, વિધાઉટ શુગર, વિધાઉટ મેદા, એ પણ હું બનાવું છું. અને પછી વ્હીટ કેક્સ, રાગી કેક, એ બધી ટાઈપની કેક્સ હું બનાવું છું. જે વધારે કેક્સ વધારે જાય, ચીઝ કેક વધારે હમણાં જાય છે. જે હમણાં લાસ્ટ 2 યર્સમાં ચીઝ કેક ખાસું એવું એનો ગ્રોથ થયો છે કે એ લોકો વધારે પ્રિફર કરે છે ચીઝ કેક. અને હમણાં ડ્રાય કેક્સનો પણ ખાસો ટ્રેન્ડ છે, જે રીતે ક્રીમ વગરની, લાઈક પીપલ આર ડિમાન્ડિંગ નો ક્રીમ કેક્સ. તો એમાં પણ હેલ્ધી વર્ઝન આવી જાય કે ક્રીમ મીન્સ કે થોડુંક આમ એમાં ફેટ્સ હોય, જ્યારે તમે ડ્રાય કેક્સ લો તો એમાં બહુ જ લો ક્વોન્ટિટીમાં ફેટ હોય. સો એ વધારે હેલ્ધી વર્ઝન હોય. અને ડ્રાય કેક્સમાં વ્હીટ કેક, મિલેટ્સ કેક, જે રીતે મિલેટ્સમાં બાજરી, રાગી, ધેન ઓટ્સ, એ બધાનું મિક્સચર, મલ્ટીગ્રેન જેને આપણે કહીએ, એ લોટની પણ કેક્સ એન્ડ કૂકીઝ બનાવવામાં આવે છે. ફર્સ્ટલી તો અમે ચોકલેટને ચોપ કરવાની રહે છે અને પછી એને મેલ્ટ કરીને પછી અમે જે ફ્લેવર્સ, જે પ્રમાણે ફ્લેવર્સ હોય, સપોઝ મારા પાસે હમણાં વેરાયટીમાં રોસ્ટેડ આલમંડ છે, પછી રોઝ એન્ડ પિસ્તાચિયો છે. રોઝ એન્ડ પિસ્તાચિયો તમે ફાસ્ટમાં પણ ખાઈ શકો છો. પછી ક્રિસ્પી મિલ્ક છે, જે ક્રન્ચી આવે, જે રીતે કિટકેટ જેવી રીતે આવે એવી રીતે ક્રન્ચીનેસ આવે એમાં. પછી વ્હાઇટ ચોકલેટ આવે. તો આટલી વેરાયટી છે મારા પાસે. એમાં ફ્લેવર વાઇઝ અમે એના પિસ્તાચિયો એડ કરીએ, રોસ્ટેડ આલમંડ એડ કરીએ મેલ્ટ થયા પછી. એન્ડ પછી એને મોલ્ડમાં ટ્રાન્સફર કરીને સેટ કરવા મૂકીએ અને પછી પેકેજિંગ કરીએ છીએ. અમે મિનિમમ સ્ટાર્ટિંગ 10 kgsથી હોય છે, પછી વધીને 10 to 15 kg પણ થઈ જાય ચોકલેટ્સમાં. પણ એ વેરિએશન થતું રહે. લાસ્ટ યર આઈ મેડ લાઈક 12 kgs ઓફ ચોકલેટ એન્ડ ધીસ ટાઈમ ઇટ વેન્ટ ટુ 15 kg. મારા પાસે 50 રૂપીઝનું પેકેટ છે. આમાં 6 પીસ ચોકલેટ આવશે. ધેન 50, ધેન ધીસ આઈ લવ બ્રો વાળું આખું 12 આવે છે, આ 80 રૂપીઝનું છે. એન્ડ આ રીતનું પેકિંગ આવે. બીજું આ મોટું પેકિંગ છે, 170નું આવે છે. આમાં 10 પીસ ઓફ ચોકલેટ્સ આવશે. આ રોસ્ટેડ આલમંડ છે. એન્ડ ફ્લેવર વાઇઝ કોસ્ટ વેરિએશન થતી રહે છે. હા, ચોકલેટના ભાવમાં વધારો તો થયો છે, લાઈક 10% જેવું સ્ટ્રાઇક છે. તમે જે ચોકલેટ બનાવો છો એમાં કયું મટીરિયલ, કઈ ચોકલેટ વાપરતા હો છો બનાવવા માટે? હું કોમ્પાઉન્ડ ચોકલેટ વાપરું છું અને એમાં કવરચર ચોકલેટ પણ આવે છે. પણ કવરચર ચોકલેટ પ્રીમિયમ ક્વોલિટીમાં જતી રહે. સો અગર ઇફ મારે ડિસ્પ્લેમાં મૂકવી હોય તો મારે કમ્પાઉન્ડ ચોકલેટ મૂકવી પડે, બિકોઝ કવરચર થોડીક કોસ્ટલી પડે. તો હું એ રીતે માર્કેટમાં મૂકું છું કે બધા અફોર્ડ કરી શકે. લાઈક 50 રૂપીઝ ઇઝ અ બેઝિક પ્રાઇસ. સો એવરીવન શુડ બાય, મતલબ એવરીવન બાય કરી શકે એવી રીતના.